જય સાઉન્ડામાં, જય મેલડીમાં, હંધાઈને જય માતાજી. હું છું ગૌરીબેન મકવાણા. યુટ્યુબ ફેમિલીને પણ જય માતાજી. કેમ છો મિત્રો? બધા મજામાં ને? જો અત્યારે જો વાડીએ પહોંચી ગયા છીએ. તો અમારા દેરની વાડી છે, તો એમાં સોળીને એવું થયું છે. મેં કીધું આપણે સોળી થોડીક ઉતારી આવી. તો મસ્ત મજાની સોળી આવી રહી છે. તો અહીંયા પણ દાદા છે. આ અમારી વાડી છે, અમારા ઘરની વાડી. આ મારા દેરને ભાગમાં આવી છે. તો જો અહીંયા દાદા છે અમારી વાડીમાં, જાદવના, કેટલા વર્ષો જૂના. અહીંયા ખાંભા છે. તો અહીંયા કોઈ દરબારના દાદા હોતન છે. આ પહેલાં તો અહીંયા ઘણી હતું ખાંભ્યું, પણ પછી શી ખબર અચાનક હંધું ગાયબ થઈ ગયું છે. નકર અહીંયા હલાતું નહોતું, એટલી ખાંભી હતી અહીંયા હોરી. આ રીતનું ખાંભી હતી બધી, એકબીજાને પડખે ખાંભી હતી. પણ હવે અચાનક ગાયબ થવા લાગ્યું છે. આટલું ખાંભી રહ્યું છે. એટલે શું કે બધાય કે એમનો સમય પૂરો થાય એટલે અચાનક વિયા જાય દાદા. તો હવે તો આટલી ખાંભી રહી છે. અહીંયા મોટો સરસ મજાનો અરણો છે અમારી વાડીમાં. આ અમારી ઘરની વાડી છે. સરસ મજાનો અરણો છે ને અહીંયા દાદા બેઠેલા છે. બધાયના સુરાપુરા દાદા. ખાંભી રણ ખાંભી કહેવાય. તો અહીંયા જાદવના છે દાદા છે. અહીંયા જાદવના દાદા છે. એમનું મસ્તક પડ્યું છે મોટી કુંડાળ, અને એમનું ધડ અહીંયા લગી પહોંચી ગયું છે. લડતા લડતા અમારી વાડીમાં આવીને ધડ પડ્યું છે. તો અહીંયા દાદા છે. તો અહીંયા એમનું ધડ છે, અને એમનું મસ્તક છે મોટી કુંડાળ, જાદવ પરિવારનું. તો જય માતાજી બધા મિત્રોને. તો આપણા દાદા વિશે કીધું આજે. તો અમારી વાડીમાં, અમારી વાડી છે, અમારી વાડીમાં ખાંભી આવેલી છે. તો સરસ મજાની આપણે સોળી હવે વીણશું. પછી શાક બનાવવાનું છે બપોરે સોળીનું. તો જય માતાજી બધા મિત્રોને. આવજો. જય મેલડીમાં.